જેને સંત નથી ભેટ્યા એ જીવ ઊંઘ્યો છે. તમને ગમે તે છે કે અમે જાગા છો પણ તમે ઊંઘેલા છો. હા, આ જીવ ઊંઘમાં છે. માથે કાળનો નગારા વાગી રહ્યા છે. સુંદર મજાની આ કાયા અણમોલ મળી છે. આ કાયા અક્ષુણ બંગુર છે. જેના જન્મ છે એનું મૃત્યુ પણ નિશ્ચય છે. પણ આ અવતારે પરમાત્માના ભજનથી આ અમરલોકમાં પ્રાપ્તિ થાય છે. અને અમરલોકમાં જવા માટે કરશનભાઈ, હા, આ અવસર એવો છે, અણમોલ છે અને કિંમત કોઈ વાંકી શકે એમ નથી. એના માટે આધ્યાત્મિક ઋષિ મુનિઓએ જપ તપ તીરથ આટલું બધું કર્યું, આપણા માટે યોગ પ્રાપ્ત કર્યો છે. પણ આપણાથી એનાથી વિમુખ ચાલીએ છીએ અને આપણે પાખંડીઓની વાતમાં આવી જશ. હા, આ જગત આખું પાખંડીઓની વાતમાં આવે છે. પાખંડીએ એવો ઘેરો ગાળ્યો છે, દાડે દીવે દીવો કરીને આ જગતને લૂંટે છે. દાડો છે તો દીવો કરે છે અને જગતને લૂંટી જાય છે. આ જગતને કોણ આ દિશા બતાવે? અમારા જેવા કેવાજી તો એમને કાઠું પડે ને, અમારે હોમા થાય છે તો અમે દાસ બની અને કહીએ છીએ, વીરા મારા વિચારી લે આજી વાત. આવો અવસર ફેર આવવાનો. જાગવા જેવો જોગ છે અને જાગે તો અંધારા મટી. દેવોનો દેવ મનુષ્ય દેવ છે, ઓનાથી બીજો કોઈ દેવ છે? અને કોઈ જોયો હોય તો અમને આ સંતોની સાક્ષીમાં કુછું બતાવો. ઓનાથી બીજો કોઈ દેવ હોય તો બતાવો. ભારતના ઋષિ મુનિઓની ગાથા અભ્યાસ કરો અને પૂછો, તમને એવું લાગતું છે કે આ ભારતની ભૂમિ આટલા મંદિરો છે, આ બધા ખોટા હશે? એક પણ મંદિર ખોટું નથી. પણ જાહેર જીવનમાં એનો અભ્યાસ કરો. જેણે સદગુરુ સેવ્યા, કૃષ્ણ ભગવાને સોંદીપીના ચરણમાં જ્યાં અને આત્મરામની ઓળખાણ થઈ, પૂજ્ય રામ ભગવાન અયોધ્યાની અંદર પ્રગટ થયા, જેને મહાન યોગ થયો અને સંત મળ્યા અને એમને આત્મબોધ સમજાયો. આખી અયોધ્યા નગરી તારી, આખી અયોધ્યા નગરી તારી અને વિદાય લીધો. સંત લમણો વાળે, અહંકારી લમણો ના વાળે. જયારે અયોધ્યાથી વિદાય લઈને હેડ્યા અને લમણો વાળ્યો, એક કૂતરાના કાનમાં કીડા પડેલા હતા. એ ભગવાન રામે ગંગામાં નોખ્યો કૂતરાને. કૂતરો મનુષ્ય બની ગયો અને કીડા મનુષ્ય બની ગયો. આ ભારતની ઋષિ મુનિની ગાથા છે. પણ આપણે ઘેર કોઈ દાડો હારી કિતાબે લાવી નથી આપણે. અને આપણે ધર્મને તોડવા ઉભા થયા. સંત ભારતનો ધર્મને જોડે છે. આ મોડવો કેમ બોલ્યો છે? ધર્મને જોડવા માટે. તમને કેમ બોલાયા છે? સંતના બે બોલ તમારા ઘટમાં ઉતરી જાય તો 4 યુગનો અંધારું મટી જાય. ભ્રાંતિની અંદર આખું જગત ભ્રાંતિમાં છે. કોઈને શાંતિ નથી. છોકરા વાળાને શાંતિ નથી અને હોય તો બતાવો મને. છાતી માથે હાથ મેલો આ ધર્મ સભાની અંદર કે મારે શાંતિ છે એમ બતાવો એક જણો. કોક ને કોક ઉપાધિ, કોક ને કોક. આખું જગત કારણમાં છે. આખું જગત શું બન્યું છે? હા, હવે હરિગુરુ સંતો શું કહે છે? આપણા ભારતની ભૂમિએ મહાન વિભૂતિઓ સંત શંકરાચાર્ય જેવા પ્રગટ થઈ અને ધર્મનું સ્થાપન થાપતા ગયા છે. કેટલો અભ્યાસ કર્યો છે, વેદ પુરાણની રચના કરી છે. તમે ખાલી એક કિતાબ લખો ને 4 પાનાની, હું તમને નમસ્કાર કરું બોલો. પણ આપણે એનાથી વિમુખ ચાલીએ છીએ. ધર્મને તોડે એને શું કહેવાય? ધર્મી. ધર્મને તોડે એને શું કહેવાય? પહેલો ધર્મ કયો બતાવ્યો ઋષિ મુનિએ? નીતિ એ પહેલો ધર્મ છે. નીતિ કયો મળે છે? થરાદ મળે છે, દિશા મળે છે નીતિ. આ સભાને પૂછું ને, નીતિ જોઈતો હોય ચો મળે છે? મા બાપે જન્મ આલીને છૂટા થઈ ગયો. નીતિની દુકાન છે જો ભાળી છે. પણ સંતનો શબ્દ કડવો છે પણ અંદર ગુણાકાર છે, એવો ગુણ ભરેલો છે. મારા વાલા, અમને પણ આવા સંત મળ્યા હતા. અમે પણ એવા પાખંડમાં પથરાયેલા હતા, દુખી હતા. હા, મારા પિતાએ વિદાય લીધી બાધામાં.
22 વર્ષ સુધી બાધા રાશિ નીવડો ના આવ્યો ને એક વાળી હેડે જ કે બીજાને દોરાવજો આ ઘરને ખૂણે કોક છે પછી તું મરી જા લઈ જા તારા કોઈ દાડો કારણનો પાર નહીં આવે જાગવા જેવો જોગ છે અને નીતિ જેવો કોઈ ધર્મ હા અને અનીતિ જેવો કોઈ અધર્મ નથી જેને જેને અનીતિ કરી કવરું હો હતા પાંડવો 5 હતા હો કવરું અનીતિ કરી એનું પરિણામ શું આવ્યું તમે જુઓ મહાભારતમાં જુઓ વેદમાં પુરાણમાં જુઓ ગ્રંથમાં જુઓ હા પણ અનંત પ્રકારે આમાં એવા સ્વાર્થી જીવનનો રોજી કમાવા માટે થઈ અને દુકાનો માંડી છે ભક્તિમાં જય ગુરુ મહારાજ ભક્તિમાં દુકાનો માંડી છે હા પૂછો ને સંતોને કે સદગુરુ કોને કહેવા શું મહિમા છે પૂછો આ ગોણા ગાયા હાટે પાર નહીં આવેવાનો હા સંત સમાગમ હમણાં ઘણી વાતો કરી મારવાડી વાણિયું ગાયું પણ આ અમારે પૂછતા હતા મને કે મને કોઈ ખબર પડતી નહીં શું ગઈ છે એક દરજીભાઈ હતો એક ગામમાં એક જ એટલે હંચો આકે અને હંચાનો રાગમન પેલો દરજી ગાય પેલી એને ઘેરથી આવી કે તમે શું કહો છો કે મને જ ખબર નથી મને જ ખબર પેલા રાગમાં વેરાગમાં એમ લાગ્યો પેલું વાગતું હતું એમ ને મેં એનામાં જોડાઈ ગયો આ જગત જોડાઈ ગઈ છે કોઈને ખબર હું ધર્મસભાને પૂછું છું તમે ભગવાનના દર્શન કર્યા છે આ ધર્મસભાને પૂછું છું ભગવાન જોયા આપણે બધા માનેલી ભક્તિ કરે છે મારા સજ્જનો તમારો દાસ થઈને પૂછું છું ભક્તિનો માર્ગ એવો છે મારા બાપ જીવનની અંદર પરમાત્મા 100% સોનું મહાપુરુષે બતાવ્યું છે પણ જો શું દાગીનો ઘડેલો હશે ત્યાં સુધી સોનું તમને નહીં દેખાય આ સભાને પૂછું છું દાગીનો હશે તો શું દેખાય દાગીનો સોનું દેખાય અંતર દાગીનામ છે શું અંતર પૈસા છે ના આલ્યા છે તોલાના 1.5 લાખ રૂપિયા હા અંતર ઘાટે સડ્યું હોનું એટલે હોનું ગાયબ આ સત્સંગ ચાલે છે જે થિયરી છે એ વાત સમજાવવા વાળા ભગવાન કોને કહો છો એના માટે કહું છું એ સોનું ઘાટે સડ્યું એટલે સોનું ગાયબ થઈ ગયું અને બળી ગયો દાગીનો આ દેહ એક દાગીનો છે આ દેહ એક પણ હોનું છે પણ દેખાતું કોણ સમજાવે બધી વાતો આરી બધી જેટલા મળ્યા એટલા બીવરાયા હોય જેટલા મળ્યા એટલા પાખંડી ઓમ કરજો હળમને જાજો સિગોતરે જાજો ખેતરપાળે જાજો અને પેલા આ ઉતારે એને શું શેટલે જાજો હા છોકરો મોટો શો નથી અને શેટલો બાપદી જેટલા હારા બીજું કોઈ નથી ચોઈસે પોથીમાં ચો લખેલું છે કોથો લઈને હુખડી દો ને શેટલા ને માત્ર તમે ખાઈ દો ખા શેટલા હેડ્યું છે લ્યો કોઈ નક્કી કરવા રહેતું જાગવા જેવો જોગ છે જાગો આ મનુષ્ય અવતાર મળ્યો છે જે ડાળથી કેરી છૂટી જાય ફેર એ જગ્યાએ ના આવે જે ઝાડથી પોન છૂટી ગયું એ જગ્યાએ પોન કદી ના આવે આ લોકોને ભ્રમિત કર્યા છે જગતને પાખંડી લોકોએ હા તારો પૂર્વ જન્મ છે ફલડો જન્મ છે આ આયો ફેર આવે અણમોલ અવસર મળ્યો છે આ તારે પરમાત્માનું ભજન કરવા મળ્યો છે 5 ઇન્દ્રિયનું જ્ઞાન છે ઘટો ઘટમાં પરમાત્મા વસેલો છે તમારા ઘટો ઘટમાં તલમાં તેલ છે જ્યોતમાં પ્રકાશ છે મેદીના પત્તામાં મેદી છુપાયેલી છે એ માનવના ઘટ ઘટમાં પરમાત્માનો વાણી સત્સંગ કહી રહ્યું છે પણ આપણે બધું ગાયામ કાઢ્યું કેણી અને રેણી ભક્તિનો મરમ સમજાયો કરશનભાઈ કેણી એ કહેવા માત્ર છે પણ રેણી વાળા કોક છે જગતમાં આ જગતમાં સન્નું પ્રકારનું પાખંડ એમ કીધું છે કોઈ રેણીમાં રહેતા
હા 18 વર્ણ બતાવી કેટલી? હા 18 વર્ણનો પોશાક જુદો કે એક જેવો? એ પોશાક થી 18 વર્ણ ઓળખાય કે ન ઓળખાય? આ બાપજી ઓળખે છે કે નહીં? બોલો. આ વર્ણ પ્રકાશ છે. અરે ખુલ્લે મેદાનમાં કહું છું તમને. હા હવે તમે અમને જો ભગવો કહેતા હો તો એ ભગવો નથી, અને ભગવો ફાટે એવો જ નથી. જય ગુરુ મહારાજ. सूर्य नता, चंद्र नता, नता नवलख तारा, महादेव जी का जन्म नता, तेजी ना भेख हमारा, कबीरा कब का भरा वैरागी। हे कबीर तनी सेना वैराग लाग्यो છે? અંદર ભગવો છે, ભગવો. પણ કેને કે હું ધર્મસભાના ગુરુમુખી પૂછું છું, બીજા નહીં પૂછું. જગતવાળા ના પૂછાય મારે. તમે ગુરુમુખી હો, ભગવો કોને કહો છો? ખાલી થોડીક વડા થાય. આ સભાની અંદર ઉભા થઈને બોલો કે આને ભગવો કહેવાય. 10 વર્ષના મોણાવાઈ જે ગુરુ ધારણ કર્યા ને, હજી આપણે ભગવાને ઓળખતા? અરે નિધિયા ધર્મ તોરે યાદુનો મેળો, નિધિયા ધર્મ તોરે યાદુનો મેળો, એ પાખંડી પંથડા રે અબરે હુઆ આદી. રામ કૃષ્ણ ભારતની અંદર 2 મહાપુરુષો એવા પ્રગટ થયા